કેમ છો બધા? તો ચાલો આજે અમે જઈએ છીએ દામોદરજી કુંડ પાણી રેડવા. ચતુર્દશી છે આજે, એટલે કે 14 છે, અને 14ના રોજ અમે પાણી રેડવા જઈ રહ્યા છીએ. અને કહેવાય છે ને કે સોરઠ દેશ ન સંચર્યો અને ન ચડ્યો ગઢ ગિરનાર, ન નાયો દામોદર રેવતી એનો અફળ ગયો અવતાર. સોરઠ સુરો ન સરજ્યો અને ન ચડ્યો ગઢ ગિરનાર, ન નાહ્યો ગંગા ગોમતી એનો ઓયળે ગયો અવતાર. તો જુનાગઢ 4 અક્ષરનું આ એક જ શબ્દ એની ઓળખાણ માટે પૂરતો છે. ગરવા ગિરનારની ગોદમાં વસેલા ગિરિનગર જુનાગઢની અનેકવિધ ઘણી બધી વિશિષ્ટતાઓ છે. નરસિંહ મહેતાની એક પંક્તિ પણ ખૂબ જાણી છે. ગિરી તળેટી કુંડ દામોદર, ત્યાં મહેતાજી નાવા જાય. આમાં 2 વખત અમે પાણી રેડવા ગયા હતા, અમાસને દિવસે પણ. એટલે બંને વિડીયો એક સાથે જ બનાવેલા છે. કે જો તમે જૂનાગઢની બજારમાં નીકળો ત્યારે તો તમને એમ જ લાગે કે હાથમાં કરતાલ અને બીજા હાથમાં તપેલી લઈને પિતાનું શ્રાદ્ધ કરવા નીકળેલા મહેતાજી અહીંથી પસાર થતા હોય ને એવું લાગે. જૂનાગઢમાં કેવું અદ્ભુત દ્રશ્ય હશે કે જ્યારે નરસિંહ મહેતા હતા ત્યારે. અને આમ જુઓ ને તો આ દામોદર કુંડનું પૌરાણિક નામ હતું બ્રહ્મકુંડ હતું. પછી બ્રહ્માજીએ યજ્ઞ કર્યો હોવાથી દામોદર કુંડને પ્રાચીન કાળમાં બ્રહ્મકુંડ તરીકે પણ ઓળખીએ છીએ. દામોદર કુંડની ઉત્તરમાં કુમુદ પર્વત આવેલો છે. એટલે એ કુમુદ પર્વત છે ને એનું બીજું નામ છે અશ્વસ્થામા પર્વત. 7 આપણા ચિરંજીવીઓ થઈ ગયા છે. એમાં અશ્વસ્થામાં છે ને એ રોજ પ્રતિદિન, એટલે કે રોજ સવારે પ્રાતઃકાળે બ્રહ્મ મુહૂર્તમાં, સંધ્યાકાળે દામોદર કુંડમાં આવે છે. એવી મુમુક્ષુઓની અનુભૂતિ ઘણાને જોવા મળી છે. મહેતાજી જૂનાગઢથી ચાલીને છેક રોજ, એટલે પ્રતિદિન આવતા સ્નાન કરવા અને દામોદર રાયના દર્શન કરતા. અને સૌરાષ્ટ્રમાં તો તમે જુઓ ને તો આપણા આખા ગુજરાતમાંય જુઓ તો ભાદરવા મહિનામાં પિતૃ તર્પણ માટે અહીં અનેક લોકો આવે છે દામોદર કુંડે, અને પવિત્ર કુંડમાં પિતૃ તર્પણ કરે છે, સ્નાન કરે છે. અને આમ જુઓ ને તો દામોદર કુંડમાં છે ને પૌરાણિક કથાઓ ખૂબ જ સંકળાયેલી છે. દામોદર કુંડ કરોડો લોકોની શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક છે. એમાંથી જે આ પ્રદૂષિત, અત્યારે તો આ પાણી ઘણું બધું પ્રદૂષિત પણ થતું જાય છે. ગિરનારમાંથી નીકળતી આ સોનરખ નદીનું પાણી છે એ આ કુંડમાંથી પસાર થાય છે, અને આગળ જતાં તે ગટર સાથે ભળી જાય છે. અને આમ જુઓ ને તો પૌરાણિક કથા મુજબ બ્રહ્માએ તથા ઇન્દ્રદેવે આ તીર્થમાં યજ્ઞો કર્યા હતા. એમાં બધા દેવદેવીઓ ઉપસ્થિત રહ્યા. એ દરેકને પોતપોતાના સ્થાનમાં તીર્થ સ્થાન કરવાની ઈચ્છા થઈ હતી. આથી બ્રહ્માજીએ છે ને પોતાના કમંડળમાંથી ગંગાજીને પ્રગટ કરી અને પધરાવ્યા. બીજા તીર્થોને પણ ત્યાં બોલાવ્યા. આમ આ કુંડ છે દામોદર કુંડ, એમાં ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, સિંધુ, કાવેરી, ક્ષિપ્રા, ચર્મણવતી, ગોદાવરી,
આ બધી નદીઓનું તીર્થ સ્વરૂપે ગણાતી નદીઓનો વાસ છે. બ્રહ્માના નામ ઉપરથી એક કુંડનું નામ બ્રહ્મકુંડ પણ પડ્યું છે. બ્રહ્માના વચનથી સૌ દેવતાઓ અહીં દામોદર સ્વરૂપે પધાર્યા છે. તેથી આ તીર્થને આપણે દામોદર કુંડ નામે પ્રસિદ્ધ કર્યું છે. અહીં મનુષ્યના અસ્થિ છે ને, હાડકાં, એ પધરાવાથી તદ્દન ગળી જાય છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે. જો ગોમતીમાં અસ્થિ પધરાવવામાં આવે ને તો ત્યાં અસ્થિ ચક્ર ગોમતી ચક્ર રૂપે બને છે, અને ગંગામાં છે એ અસ્થિ પધરાવીએ તો શેવાળ સ્વરૂપે થાય છે, અને દામોદરમાં જો તમે અસ્થિ પધરાવો તો જળ સ્વરૂપે થઈ જાય છે. એટલે આટલું આપણે દામોદર કુંડનું પાણી છે, જળ, એ ખૂબ જ પવિત્ર છે કે જે અસ્થિ છે એ પણ તરત જ ગળી જાય છે. જો ગિરનાર ઉપર એટલા વાદળા છે કે તમે જોઈ શકો છો. હજી ભાદરવી અમાસ છે પણ એટલી બધી ગળતી નથી કે જેટલી દર વર્ષે હોય છે એટલી. અને એમ પણ કહેવાય છે કે કાલ્યવન રાક્ષસ છે એના નાશ કરવા માટે થઈ અને શ્રી કૃષ્ણ રણ છોડીને ભાગ્યા, એટલે રણછોડ કહેવાયા. અને ત્યારબાદ તેઓ સ્વદેહે પાવન તીર્થ ઉપર પધાર્યા હતા. એક લોકવાયકા પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણના અસ્થિનું વિસર્જન પણ તેના પૌત્ર અનિરુદ્ધજીના હસ્તે આ કુંડમાં કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગુજરાતના ઘણા ખરા પ્રદેશમાંથી લોકો પોતાના સ્વજનના અસ્થિ પધરાવવા હરિદ્વારમાં ગંગા નદીમાં પધરાવવા ન જઈ શકે તે માટે લોકો દામોદર કુંડમાં પણ અસ્થિ પધરાવે છે. આસપાસનો વિસ્તાર જુઓ ને તો ખૂબ જ હરિયાળો, શાંત અને પવિત્ર છે. જુદા જુદા ધર્મના સંતોએ પણ દામોદર કુંડમાં સ્નાન કરી અને ખૂબ જ ધન્યતા અનુભવી છે. જેવા કવિ શ્રી નરસિંહ મહેતા, સ્વામિનારાયણ સંપ્રદાયના આદ્ય સ્થાપક એવા શ્રી સ્વામિનારાયણ ભગવાન એટલે કે સહજાનંદ સ્વામી શ્રીજી મહારાજ, કે જેઓએ પોતાના સ્વમુખેથી ભગવાન શ્રી દામોદરજીને શ્રીમદ ભાગવત સપ્તાહ સંભળાવેલી હતી.